મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોનલગા કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિધારણી બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની ये तुही धरणी आकाश भी वो फसारे तुही मोह माया विशेष उधारे न जागे न सोवे न हाले न डोले कुपति न सती करंती किलोले ये भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम वफानम गसेगी न शेगी न माता न ताता न प्राता सनेगी विदेगा न देखा न रूपा न रेखे न माया न काया न साया विसेगी उदासीन गासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखा न शंखा न शंखा कहानी हरिकार शब्दम निराकार बानी न वोटा न प्रोधा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाले अभंगान गंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा पिशानी शिखर पे फुहारो स्वरूप तोरो अजोनी सुपाय कटे फंद मोरो शांतिकरण जग भरण तू अन घड़न घना बहुघाट नमो गाद नारायणी मां विश्वरूप वैराट आज रोज दड़वा मुकामे अने धिंगेश्वर महादेव ना सानिध्य में लोक संस्कृति संतवाणी लोक साहित्य नी वातो गीतो भजनो एमनो आ सरस मजानो रढियाળી રાતનો કાર્યક્રમ ए कार्यक्रम में पधारेला बधा संतोना चरण में कोटि कोटि वंदन करी अने पधारेला बधा वडीलो मुरबीओ माताओ बहनों मेहमानो आ बधाई भारतीय संस्कृति नी उजળી वातो गीतो अने भजनो सांभळवा माटे आटली संख्या में मेळ्या छो जेम हमणा कीधुं एम गायो माताजी माटेनो आ प्रोग्राम छे गौशाला एनी रीते वर्षोथी चाले छे अस्तित्व एनी व्यवस्था करे छे एने जे सेवा करे छे बधाई सेवा आपे छे बधा युवानो वडीलो एने पण अस्तित्व मदद करे छे एटले एने आवुं बधुं हुजे छे ने करे छे 200 थी वधारे गायो छे पण एमां निमित्त बनवा माटे हुं ने तमे आजे मळ्या छे अमारा भूपत मामा 18 वर्ण साथे वनराजमामा ए जोड़ायेला बधा यारे अने कोई पण होय ए माणस भूपत मामानी वात आवे एटले विवेक सरल स्वभाव न मन कुटिलाई यथा लाभ संतोष सदाई એટલે અમે જેમ હમણાં કીધું એમ ભૂપત મામે બોલાવ્યા ને અમે આવ્યા છે અમે હારા માણસ ગોતતા હોય પૈસા જ ગોતતા હોય એવું ન હોય ઈ વાતે હકીકત છે એવો મોકો મળે ત્યારે અમને આવવાની મજા આવે हाँ उतरे नामत चित्र महावत जोगज सीच चढ़ो बदलायन बूट बिलोरी तणो जन जन्म थता जड़ो जड़ो मरणाय नहीं मिटिका घटको कुंभकारज घाट घड़ो घड़ो दिल सोत जुवो दल पत कहे जन जाति स्वभाव पीड़ो पीड़ो एम आज अमे भाई बहुत सरस रीते वंदना करी गीतो भजनो अने मीठड़ो गायक से युवान अने
એક કહેવાય ને ધગસ અને એક તાલાવેલી અને એક એવી લગ્નથી ગાય છે ઓતપ્રોત થઈને, એટલે વિવેકભાઈને જોરદાર તાળીઓથી એકવાર આપણે બતાવવા જોઈએ, બધાને ખૂબ મજા કરાવી. મહેનત જે કરે છે ને એની મજા છે. અને અટાણે ભલે આપણે વાતો કરી કે આમ છે ને બેરોજગારી છે ને બધું, મહેનત કરે અને કાંઈ નડતું જ નથી. એ વાત હકીકત છે. નથી કરવું એના માટે ખબર નહીં, નગર ક્યાંય જગ્યાઓ નથી, હોટલોમાં જગ્યા નથી, ફરવા જાવ સ્થળોમાં જગ્યા નથી, આ બધું છે. પણ એક વાત હકીકત છે કે જેમ અહીં સંતો પણ બેઠા છે, એટલે શરૂઆતમાં એ વાત કરી, અને અહીં પધારેલા બધા મહેમાનો, 2-4 મહેમાનના નામની મને ખબર છે ને બીજાની ન હોય, એટલે બધાના વળી નામ અમુક રહી જાય. એના કરતા બધા આ દડવા ગામના મહેમાન છે, એટલે બધાનું સ્વાગત ફરી ફરીને કરી દો. વડીલો મુરબીઓ જે કાંઈ આવ્યા છે એનું. આપણે ખાવા માટે આપણે બધા અનાજ જોઈએ, દાળ ભાત શાક રોટલી જોઈએ, ખીચડી જોઈએ, દાળ ભાત જોઈએ, અથાણા જોઈએ, પાપડ જોઈએ, ફલાણું જોઈએ, ઢીકડું જોઈએ, દૂધ જોઈએ, દહીં જોઈએ, આ બધું જોઈએ. આપણે ગાડીઓમાં ક્યાંકમાં ડીઝલ જોઈએ, કોઈકમાં પેટ્રોલ જોઈએ, આવું બધું જોઈએ. કોઈ પણ એમ નામ ના ચાલે. કોઈ ગાડી બેટરીથી હાલતી હોય તો એમાં બેટરી ચાર્જિંગ જોઈએ. આ બધું આપણે જોઈએ. આપણે જીવવા માટે 60-70 વર્ષ કે 80 વર્ષ જીવવા માટે જો એટલી ખાવાની વસ્તુ જોતી હોય તો આપણે શરીરની આ બધી વ્યવસ્થા કરીએ છીએ. તો આત્માને પણ કંઈક ખાવું હોય કે નહીં, આત્માને કંઈક જરૂર હોય કે નહીં, એને આપવા માટે આપણે કંઈ નથી કરતા. એના માટેના ડાયરાઓ છે, ભજન છે, સંતવાણી છે, સાહિત્ય છે, કથાઓ છે, એ આત્માના ખોરાક છે. ને આત્માને કાંઈ ન મળે પછી આત્મા ભટકે છે બહુ, ક્યાંય હક નથી. ઝેર કોઈને સડી ગયું હોય અથવા દવા પી ગયા હોય તો એના ઝેર મામાં ઉતારવાની અત્યારે ઇન્જેક્શનો આવી ગયા, દવા આવી ગઈ, બધું છે. કોઈને કોબરા કરડી જાય તો એને તાત્કાલિક સારવાર મળે તો એના ઇન્જેક્શન ઝેર ઉતારવાના છે. પણ જેને પોતાનો આત્મા કરડે છે ને એના ઝેર ઉતારવાના તો આવા બાવલિયા જ ઉતારે. આ આનંદ બાપુ જેવા બાવલિયા ઉતારે, વાઘારામ બાપુ જેવા બાવલિયા, ઢીંગેશ્વર મહાદેવ. આ ઝેર ઉતારવા માટે છે. આ ભજનો સાહિત્ય છે, એ બધું છે. એ ઝેર ઉતારવા માટેની બધી વાતો છે, નહીતર પછી ભટક્યા કરે છે. પણ શિયાળો છે, આમ ઠંડી પણ બરાબર વરહે છે. આપ બધા સરસ મજાની પારેટી બહેની દૂધની તર જામે એવો ડાયરો જામ્યો છે. અને હવે આમે બધું વાતાવરણ શાંત થઈ ગયું છે, એટલે બીજી કઈ ઉપાધિ છે નહીં. એટલે છતાંય આપ બધા અહીં આજે આવ્યા છો. હા, વાહ, સરસ. આવું વચ્ચે વચ્ચે આવે તમે તમારે આપજો, કારણ કે ગૌશાળામાં પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં ગૌશાળા નથી. એટલે સરસ. વાહ વાહ, ફરમાઈશ આવી છે અને પૈસા આવ્યા છે. જે લખે ને એ ઓછું ભણેલા હોય એ લખજો, એટલે મારા લેવલના હોય તો હું વાંચી લઉં. હા, એટલે બાપાશ્રી લખ્યું છે. હા, કાંઈ હે, હા, લાપાહારી ગામથી લાભભાઈ મેરામભાઈ આહિર લાપાહારીથી પધાર્યા છે. એમના તરફથી 5000 રૂપિયા રોકડા આવે. જોરદાર તાળીથી આપણે એમને વધાવવા જોઈએ. કારણ એ છે અનુમોદના છે. અહીંયા જે વડીલોએ બધા આપ્યું છે, હમણાં મામાની વાત કરી, કેટલા 108 હવેડા બનેવા છે. બહુ મોટી વાત. જોરદાર તાળીથી વધાવવા. કામ નાનું નથી. એક જ જગ્યાએ તમે 108 હવેડા બને એટલા રૂપિયા એક જગ્યાએ આપી દો ને, એ હેલું છે. પણ ધ્યાન દઈને એક પછી એક ગામમાં એ બહુ મોટી વાત છે. આમ જુદું કંઈક કોક કરે ને એની નોંધ લેવાય અને એને શું કહેવાય, અનુમોદના કરવી જોઈએ આપણે. એટલે બીજી વાર એને આવું કંઈક કરવાનું મન થાય. એ વાત હકીકત છે. હવે ક્યાંય આવું ડોનેશન ને બધું હોય એવું હોય તો થોડુંક લખી રાખજો. લાવો એ એક લઈ લો, પછી શું થાય, નહીતર આમાં બધું ભહું લોટ ખાવું બહેરે ન થાય. એટલે હા, ભૂપતભાઈ બાવાભાઈ બડેલિયા, બરાબર છે ને, એમના તરફથી 1100 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને રાજકોટ ગ્રુપ રામ ભરોસે 1400 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અજયભાઈ પ્રફુલભાઈ પીપળિયા, એમના તરફથી 201 રૂપિયા આવે. ધન્યવાદ. હવે એવું હોય તો લિસ્ટ થોડું લખી રાખજો તમે. એટલે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે જેમ કીધું એમ આવ્યો છું ભાઈ. સરસ ગીતો ભજનોની લહેર કરાવી અને હું દુહાસનથી શરૂઆત કરી અને આપણે મોજ આવે એવી બધી અહીંથી વાતો કરી છે. એટલા માટે તોય ધગમાર તને નારાયણી
મોગલ ને હિમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાથવા એ બની સતી સજ સંગા હવે હા જય હો साधु संतो बैठा वडीलो बधाई बैठा माताओ बहनों आप बधा पण थोड़ी दुहासन में लहर कराओ दुहाओ વધારે મને ગમે છે એટલા માટે मन वधे एथी बधाई मामा वधे मत मत આપણે કહીએ સારી વાત છે પણ હકીકતમાં મોટો માણસ તો ગૌશાળાઓ ચલાવતો હોય અવેડા બનાવે ચબૂતરા બનાવે સમાજને ભેળા કરે કોઈને તોડે નહીં એને કહેવાય મોટો માણસ અને ભગત બાપુએ એક જ દોહામાં મીટર આપી દીધું વિજ્ઞાનની પાસે કોઈ મીટર નથી માપીને એમ કહી દે કે ભાઈ આ મોટો માણસ અને આ નાનો માણસ એમ એમ કોઈ મીટર ન હોય વિજ્ઞાનની પાસે પણ ભગત બાપુએ એક દોહો કીધો ને એ દોહામાં एक ज दोहा कही दीधो एमणे के आने मोटो माणस कहेवाय ने आने नानो माणस कहेवाय मोटो माणस कोने कहेवाय भूली जाए पण काका काका तो कहेवाय ए दुनिया में मोटा मनना मानवी मानवी एने कहेवाय गण कर्या गोठा करे अवगण बधा भूली जाए
અવગણ ગમે એટલા કર્યા પણ એકાદો ગણ હોય તો કોઈ દી એને ભૂલે નહીં કે આ માણસે મારું આટલું તો સારું કર્યું હતું. એવી જ ભગત બાપુએ દોહામાં નીચની ઓળખાણ આપી. નીચ કોને કહેવાય? ભૂલી જાય એ બધા કરિયાલ કરને કાગડા. મહાદેવના સાનિધ્યમાં આજનો આરંભ કેવો છે અને વાઘારામ બાપુની યાદી થાય છે. અહીંયા મને આવ્યો ત્યારે વાત કરતા વડીલો સાહેબ આ કરવાની પવિત્ર ધરતીની માથે બેઠા હોય સાધુડા સોપાટ રમતા હોય અને દ્વારકાધીશ સંતન ગભી રામ ધામ ક્રમત રમત ભ્રમત કામ ભ્રમત શ્રમત નમત ગ્રામ વામ આમ લોભે. દ્વારકાધીશના ન્યા જેમ અમારા સયાજી જુલાઈ જે ઘટના બની એ વખતે પુનરાવર્તન કરાવ્યું આ સાચું છે. અહીંયા ના વાઘા હળગે ભગવાન દ્વારકાધીશના ત્યાં અને પેલા સરસ માયક બહુ સારું વગાડો છે. ખાલી હાથ ન્યા જ ન્યા રાખજો. હું ક્યારે બોલું અને ક્યારે ગાઉં એનું નક્કી નથી. બોલું એટલે ઈકો તરત નીકળી જાય અને ગાઉં એટલે પાછો આવી જાય એટલું કરજો. અજાણ્યા હોય એટલે પહેલી વાર આવું થાય. બાકી સરસ સાઉન્ડ મહાદેવ સાઉન્ડ ઈ ખાસ ધ્યાન રાખજો. બોલું ઈ રિપીટ ન થાય. ગાઉં ઈ કરજો એટલું કરજો. અને વાઘા હળગે અને આયા બેઠા બેઠા સોપાટને આમ કરીને આમ વીખી નાખે. એટલે કોકે કીધું શું કામે બાપુ આવું કરો છો? કે કાઈ નહીં રહેવા દો ને. તો ના ના કયો તમે કયો તો ખરા. એટલે આમ કરીને આમ જોયું તો હાથ કાળા થઈ ગયા. બાપુ આ શું કર્યું તમે? ક્યાં હાથ આમ કરી નાખ્યા? ના કાળા કેમ થઈ ગયા? કે દ્વારકા વાળાના વાઘા હળગતા હતા. કે તો કે બસ ઠારી નાખ્યા અહીંયા બેઠા બેઠા. તો કે અહીંયા બેઠા બેઠા ન્યા વાઘા ઠારે ને એને સંત કહેવાય. ભારત વર્ષનો ભલા માણસ ઈ જ હકીકત હાચી ઘટના છે. અને હાઢિયા દોડવા આવી વખતે એમ કે છે ન્યા અને જઈને તપાયા કરી કે આ દિવસે ને આ દિવસે ને આવે ટાણે આવી ઘટના બની હતી. ઈ હાંઢિયા ત્યાં પૂગ્યા ને એને વાત કરી કીધું કે હા અહીંયા વાઘા હળગ્યા હતા પણ એક સંત આવીને અહીં ઓલવી ગયા હતા. એની નજર પડી ગઈ હારું નગર હાવ હળગી જાત. ત્યાંથી પાછા આવે ત્યાં સાધુ અહીં સમાધિ લઈ લી. ભારત વર્ષના સાધુની તાકાત છે ભલા માણસ. ઈ ધરતીમાં બેઠા કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટી આવી હતી. ભારતની ધરતી છે તક્ષશિલા નાલંદા એ અદ્ભુત આપણી પરંપરા. આજે યુવાધન વધારે હોય છે પ્રોગ્રામમાં એટલે હું કહેતો રહું છું કે આપણી પરંપરા 500 કે 1000 વર્ષની નથી. ગંગાના ધોધ જેવી હાલી આવતી પરંપરા છે. બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી એને જાળવવીને એ આપણી બહુ જવાબદારી છે. આપણા બાપ દાદાઓ નકર આપણા પરિયાઓ આપણને માફ નહીં કરે. આ પરંપરા એવી છે ગમે ત્યારે નીકળી જાય ગમે ત્યાં ગમે એ બોલી નાખીને ગમે એવું જીવી જાય એમ ન હાલે. સનાતન ધર્મની ઉજળી પરંપરા છે એ તો ગંગાના ધોધ જેવી છે. આપણે બધાયને માન આપે. આપણે કોઈ ધર્મની ટીકાઈ કોઈ ન કરી હકી. આપણી સંત પરંપરા ગુરુ પરંપરા ઋષિ પરંપરા એને બધાને માન આપવાનું શીખવાડ્યું. પરિચય આપે તોય નમસ્કાર કરીને પરિચય આપે. માથું નમાવીને પરિચય આપે પણ કોઈ માથું નમાવા આવે તો માથું કપાઈ જાય પણ નમે નહીં. ઈ આ ધરતી છે પાછી. હા એ પરંપરા જાળવવાની છે. એટલા માટે
મહાદેવ બેઠા એટલે થોડી ચારની સાહિત્યમાં વંદના કરી અને પછી મારે સપાકરા તરફ જવું છે. મહાદેવ ભોળિયો નાથ શિવ પિનાક પાણી મહાદેવ એવો ભોળિયો નાથ છે જેને પ્રસન્ન થાય ને એ ઉપાડવા વાળો પછી લઈને જઈ ન હકે એટલું આપી દેવો ભોળો નાથ. કોઈ ગયા નહીં કૈલાસ આ ધરતીમાંથી આગે કંઈક અસુર થયા કારણ કે ન્યા તો એકલમલ અવિનાશ હાવ કોરા ઠાકોર કાગડા. હા અને દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રીએ પણ ભેળા રાખે ભૂત હોતો કૈલાસ વાળો કાગડા. એવો મહાદેવ ભોળિયો નાથ છે અને એ ભોળિયા નાથને એ મહાદેવને એની વંદના કરતા દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ હતો બનાવીને ગાતો હોય શિવ તાંડવ એને થોડું મારે ચારણી સાહિત્યમાં ઢાળમાં ગાવું હોય તો बंधु बंधु रस पुराति गंत संतति प्रमोद मान मान शंकर पाकटाक्ष धोरे निरुद्ध दुर्धरापति कचि दिगंबरे मनो विनोद में तु वस्तुनि नमामि भक्त वत्सलं कृपालु शैल कोमलं भजामि ते पदं भुजं अगामि नाशदामदं निकामि श्याम सुंदरं भवाकुनाथ मंदर भवाकुनाथ
ભારત વર્ષમાં જે મહાપુરુષો જે થઈ ગયા છે એની જગતને ખૂબ ખબર હોવી જોઈએ અને રોલ મોડેલ પણ યુવાનો હોય તો ભલે બેનું દીકરીઓ હોય તો ભલે એને રોલ મોડેલ આ બધા મહાપુરુષો માનવા જોઈએ ઇતિહાસોમાં જે વાતો છે એની અને મેં ગઈકાલે કીધેલું કે ભાઈ હમણાં મેં વાંચેલું 8-10 દી પહેલા ક્યાંક કંઈક છાપામાં ઓલો આલિયા ભટ્ટ ને રણવીર કપૂર આ વાત કરવાનું કારણ હું ઈ કહું તમને એમણે એવું કીધું કે એને ત્યાં દીકરી આવી 6.5 મહિને દીકરી જન્મ થયો ભગવાન નરવા રાખે એને શું કીધું કે અમારી દીકરીને જોવી હોય તો કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે કોરોના પધારો સાહેબ પધારો સિસોદિયા સાહેબ પધારો વાહ વાહ સિસોદિયા સરદાર આવો અમારા મિત્ર છે અને પધારો સાહેબ હવે તમારે શાંતિ થઈ ગઈ.